અમેરિકા અને ઇઝરાયલે જેવો જ ઈરાન પર હુમલો કર્યો છે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવ્યું છે, રૂટ બંધ છે. એની સીધી અસર એલપીજી ગેસ પર તો અત્યાર સુધી દેખાઈ જ રહી હતી, પરંતુ હવે તેની અસર પેટ્રોલ ડીઝલ પર જોવા મળી રહી છે. અમદાવાદમાં પેટ્રોલ ડીઝલની અછત હોય તેવું સામે આવ્યું છે અને ઉપરથી સ્ટોક ન આવતા જે એજન્સી સપ્લાય કરતી હોય છે પેટ્રોલ પંપ્સ પર, ત્યાંથી સ્ટોક ન આવતા હવે જથ્થો ખૂટી પડ્યો છે. બીપીસીએલ હોય, એચપી હોય અને નાયરાના પંપ પર તેની અસર જોવા મળી. બોપલ ગુમા એસપી રિંગ રોડના પેટ્રોલ પંપમાં ઇંધણની અછત સામે આવી છે. જથ્થાના અભાવે પેટ્રોલ પંપ બંધ રાખવા પડ્યા. શિવરંજની 4 રસ્તા પર એચપીનો પેટ્રોલ પંપ આજરોજ બંધ રહ્યો છે. સરકારી વાહનો માટે પેટ્રોલ પંપમાં રિઝર્વ સ્ટોક રખાયો છે અને પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા છે. હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, અમદાવાદના કયા વિસ્તાર એવા છે કે જ્યાં પેટ્રોલ પંપ અત્યારે બંધ જોવા મળી રહ્યો છે, કારણ કે એમની પાસે જથ્થો છે જ નહીં? તો અત્યારે તમને શિવરંજનીના દ્રશ્યો બતાવીશું. શિવરંજની પાસે આ એચપીનો પેટ્રોલ પંપ આવેલો છે, એ બંધ હાલતમાં છે. મૂળ કારણ જે પેટ્રોલ પંપ સંચાલકો અથવા તો એજન્સીઓ પાસેથી માહિતી મળી રહી છે તે અંતર્ગત જે કંપનીઓ છે એ ઓઇલ કંપનીઓ પાસેથી પેટ્રોલ ડીઝલનો જથ્થો છે તે પૂરતો નથી આવતો અને આવે છે તો એમાં ટેન્કર માટે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોય છે. એ એડવાન્સ પેમેન્ટ કરી અને પછી જ એક દિવસ પછી ટેન્કર મળે છે અને જો રોજની તમારે 3 થી 4 ટેન્કર જોતી હોય તો પણ એક જ ટેન્કર આપવામાં આવે છે, જેમાં બીપીસીએલ, એચપીસી, આઈઓસી આ મોટાભાગની કંપનીઓમાં આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને એના જ કારણે પેટ્રોલ પંપ પરનો જે જથ્થો છે એ ખૂટ્યો છે અને એના કારણે પંપો બંધ રાખવાની જરૂર પડી છે. બીજી બાજુ દ્રશ્યો બતાવીશું તમને. જે વાહન ચાલકો છે એ પણ અહીંયાથી પરત જઈ રહ્યા છે, કારણ કે પેટ્રોલ ડીઝલનો જથ્થો ન હોવાના કારણે જે વાહન ચાલકો છે એમને પેટ્રોલ નથી મળી રહ્યું, એમને પરત જવું પડે છે. એમની સાથે જ વાત કરીશું. શું કરવા અહીંયા પહોંચ્યા છો? શું જવાબ મળે? કંઈ નહીં, બંધ છે અત્યારે. સ્વાભાવિક આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ન હોવાના કારણે પંપ છે એ બંધ છે. અલગ અલગ વાહનો છે એ અહીંયા પહોંચ્યા છે. અહીંયાથી અમને પાછું જવું પડી રહ્યું છે, કારણ કે જે પેટ્રોલ ડીઝલની જે ટેન્કર આવે છે એ કંપનીના જે પંપ છે એ કંપનીના પંપ ઉપર પણ આ પેટ્રોલ નથી આવતું. એનું કારણ છે કે જ્યાંથી ટેન્કરો સપ્લાય થાય છે એ ટેન્કરોમાં એડવાન્સ પેમેન્ટ હોવા છતાં પણ 1 દિવસ 2 દિવસનું ડિલે હોવાથી જે રોજની જે જરૂરિયાત છે એ જરૂરિયાત સામે પુરવઠો ઓછો આવતો હોવાના કારણે પંપો બંધ રાખવા પડ્યા છે. બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે.